નમસ્કાર દોસ્તો, જલપા હોમ એન્ડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગવાર બટેકાનું શાક। તો ચાલો તેની રેસીપી હું તમને દેખાડું। જો મેં ગવાર લઈ લીધો છે, 3-4 બટેકા લઈ લીધા છે, એક લીલું મરચું લઈ લીધું છે અને એક ટમેટું લઈ લીધું છે અને થોડુંક ફોલેલું લસણ લઈ લીધું છે। તો હવે આપણે આ ખાંડણીમાં લસણ નાખી દઈશું અને થોડુંક આખું જીરું નાખશું કે જેથી તેનો ટેસ્ટ સારો આવે। તો હવે આપણે આ બધું ખાંડી લઈશું। જો મેં બટેકાની સુધારી લીધું છે, ટમેટું સુધારી લીધું, લીલું મરચું ને લસણની ખાંડી લીધું છે। તો હવે આપણે આમાં મસાલા નાખશું। તો જુઓ, 2 ચમચી મરચું નાખશું, થોડીક અમથી હળદર નાખશું અને 1 ચમચી ધાણા જીરું નાખશું અને થોડુંક અમથું મીઠું નાખશું। આ બધું નાખી દેવી એટલે પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે કુકર ગેસ ઉપર ચડાવી દઈશું। તો મેં ગેસ ચાલુ કરી લીધો છે અને મેં 2 મોટા ચમચા ભરીને તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય ત્યાં સુધી તેલની રાહ જોવાની। તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ નાખશું। રાઈ જ્યાં સુધી ફૂટે નહીં ને, અવાજ ન આવે ને ત્યાં સુધી રાઈને ફૂટવા દેવાની। રાઈ ફૂટે એટલે 1 ચમચી હિંગ નાખવાની। હિંગ હરખી થઈ જાય એટલે બટેકા ને ગવાર નાખી દેવાનું। આપણે જેટલું હોય એ બધું નાખી દેવાનું છે, જેટલું લીધું હોય એટલું। એ બધું નાખી દેવી એટલે હરખું હલાવી લેવાનું છે કે બધું મિક્સ થઈ જાય, એમાં તેલ હરખું ચોંટી જાય ને એવી રીતે। હલાવી લેવી એટલે આપણે ટમેટાં સુધાર્યા હતા એ નાખી દેવાના છે। એમાં ટમેટાં નાખી દેવી એટલે હલાવવાનું છે એ ત્યાં સુધી હલાવવાનું જ્યાં સુધી આપણા ટમેટાં થોડાક આપણને એવું ન લાગે ને કે આપણા ટમેટાં છે ને આમ ગળવા લાગ્યા છે, ત્યાં સુધી છે ને આપણે ટમેટાને હલાવવાના છે। હલી જાય આપણે એટલે આપણે ચટણી નાખી દેવાની છે। આપણે જે ચટણી બનાવી હતી ને એ નાખી દેવી એટલે આપણે એને હરખું હલાવી મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી નાખી દેવાનું છે। તમારે જેટલો રસો રાખવો એ પ્રમાણે પાણી નાખી દેવાનું છે। મારે મીડિયમ રાખવો તો એટલે મેં 2 ગ્લાસ જેવું નાખ્યું છે। તો હવે આપણે કુકર કરી દઈશું બંધ। તો જુઓ, હવે સીટીયું પડી જાય ત્યાં લગી રાહ જોઈશું। તો જુઓ, મારે સીટીયું પડી ગઈ છે અને જુઓ મારું શાક થઈ ગયું છે રેડી। તમારે કેવું શાક બન્યું મને કહેજો તમે। મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। તમારે આવી નવી રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો। થેન્ક યુ।